विद्यार्थी मित्रों, આપણે ખૂબ સરસ યુનિટ ટેસ્ટ 2 આપી દીધી છે। હવે આજથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ। તો આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર છેલ્લે જે વિડિયો જોયેલો એમાં આપણે પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળની વાત કરી ગયેલા। જેમ આપણે વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરેલો એવી જ રીતે એ જ રીતોથી આપણે ઘન અને ઘનમૂળનો અભ્યાસ કરવાનો છે। પણ આ વર્ગ અને વર્ગમૂળ તથા ઘન અને ઘનમૂળમાં શું તફાવત છે, સૌથી પહેલા એના માટે આપણે ઘનનો અર્થ સમજી લેવો પડશે। તો આપણે જાણીએ છીએ તેમ ઘન શબ્દ છે એ ભૂમિતિની અંદર વપરાતો શબ્દ છે, જેને આપણે સમઘન કહેતા હોઈએ છીએ। એટલે કે એવી આકૃતિ કે જેની તમામ બાજુઓના માપ છે એકબીજાના સરખા હોય એને આપણે ઘન તરીકે ઓળખતા હોઈએ છીએ। આપણે બધાએ પેલું છે ને કલરફુલ ક્યુબ જોયો હશે, જેમાં આપણે બધા કલર સરખા કરવાના આવે, તો એ કલરફુલ ક્યુબ છે એ ઘનનું ઉદાહરણ છે। એક એવી ભૌમિતિક આકૃતિ કે જેની બધી બાજુઓના માપ સરખા હોય। હવે આપણે ઘનનો અર્થ સમજવા માટે સૌથી પહેલા એક નાનકડું ઉદાહરણ સમજીએ કે 1 સેન્ટીમીટરનો એક આપણે સમઘન લઈએ છીએ। હવે આપણને 2 સેન્ટીમીટરનો સમઘન બનાવવો હોય તો આપણને એવા 1 સેન્ટીમીટરના કેટલા ઘન છે એની જરૂર પડશે? તો 2 ની 3 ઘાત કરવી પડે। 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8। તો એનો અર્થ એમ થયો કે 8 છે 1 સેન્ટીમીટરના 8 ઘન લઈ ને આપણે 2 સેન્ટીમીટરનો એક સમઘન બનાવી શકીએ। હવે ધારીએ કે આપણને 3 સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન બનાવવો છે તો શું કરવું પડશે? તો 3 ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જવાબ મળશે આપણને 27। તો આપણને 1 સેન્ટીમીટર માપના 27 સમઘન લઈ અને એકબીજા સાથે ગોઠવીએ ત્યારે આપણને 3 સેન્ટીમીટર માપનો એક સમઘન મળે છે। તો આનો અર્થ શું થયો? આપણે વર્ગમાં શું કરતા? કોઈ એક સંખ્યાનો 2 વાર ગુણાકાર, જ્યારે ઘનની અંદર આપણને શું કરવાનું છે? કોઈ એક સંખ્યાનો 3 વાર ગુણાકાર। બસ વર્ગ અને ઘનમાં એટલો જ તફાવત છે। વર્ગમૂળમાં આપણે શું કરતા? તો વર્ગમૂળની અંદર આપણે કોઈ પણ સંખ્યાના અવયવ પાડતા અને 2 ની જોડી બનાવીને તેનો વર્ગમૂળ શોધતા। જ્યારે ઘનમૂળની અંદર આપણને શું કરવું પડશે? આપેલ સંખ્યાના અવયવો શોધી અને એને 3 ની જોડી બનાવવી પડશે અને પછી આપણે આપેલ સંખ્યાનું ઘનમૂળ શોધી શકીશું। વર્ગમૂળની અંદર આપણે બીજો અભ્યાસ એમ કરેલો કે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરતા અથવા કઈ સંખ્યા સાથે ભાગાકાર કરતા આપણને સંખ્યા પૂર્ણ વર્ગ મળે। એવી જ રીતે આપણને આની અંદર એવી સંખ્યાઓ શોધવાની હશે કે જેની સાથે ગુણાકાર કે ભાગાકાર કરતા આપણને પૂર્ણ ઘનમૂળ સંખ્યા મળે છે। તો આવી જ રીતે આપણને વર્ગની જેમ જ ઘનનો અભ્યાસ કરવાનો છે, વર્ગમૂળની જેમ જ ઘનમૂળ શોધતા શીખવાનું છે। એટલે આ બધા પોઈન્ટ્સ છે એ આપણે સ્વાધ્યાય પોથીને સાથે રાખી અને શીખતા જઈએ। ધોરણ 8 પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ, સ્વાધ્યાય પોથી પાના નંબરને 54 પર પહેલા પ્રશ્નની સૂચના છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે ઘનમૂળ દર્શાવતો સંકેત ખાલી જગ્યા છે। જેમ આપણે વર્ગમૂળ માટેનો સંકેત દોરતા એવી જ રીતે ઘનમૂળ માટેનો સંકેત છે અને ઘનમૂળ છે એટલે એની આગળ આપણે 3 લખીશું। તો ઘનમૂળ દર્શાવતો સંકેત આ પ્રમાણે હોય। બીજી ખાલી જગ્યા છે 2 નો ઘન ખાલી જગ્યા છે। તો વર્ગની અંદર જેમ આપણે એ જ સંખ્યાનો ગુણાકાર 2 વખત કરતા તેમ ઘનની અંદર આપણે તેનો ગુણાકાર 3 વખત કરવો પડશે। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત એટલે 2 નો ઘન। તો 2 દુ 4 અને 4 દુ 8, તો 2 નો ઘન થશે 8। પછી ત્રીજી ખાલી જગ્યા છે 27 નું ઘનમૂળ ખાલી જગ્યા છે। તો જેમ આપણે વર્ગ શોધવા માટે કોઈ પણ સંખ્યાના અવયવ પાડતા એમ અહીંયા પણ ઘનમૂળ શોધવા માટે આપણે તેના અવયવ પાડવા પડે। તો 27 ના આપણે અવયવ પાડીએ તો આપણે 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3, તો 27 ના અવયવ મળે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કોઈ એક સંખ્યા 3 વખત પુનરાવર્તિત થાય છે। વર્ગમૂળમાં આપણે જોયું કે 2 વખત પુનરાવર્તિત થાય તો એનો વર્ગમૂળ હોય, તો અહીંયા ઘનમૂળ છે એટલે 3 વખત એ સંખ્યા પુનરાવર્તિત થતી હોવાથી 27 નું ઘનમૂળ 3 છે। ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળના જવાબ એક સરખા હોય।
તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે 1 નો વર્ગ કરીએ એટલે કે 1 ગુણ્યા 1 તો જવાબ 1 જ મળે। એવી રીતે આપણે 1 નો ઘન કરીએ તો પણ આપણને જવાબ 1 ગુણ્યા 1 1 જ મળે। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે 1 એ એવી સંખ્યા છે જેનો ઘન અને ઘનમૂળ સરખા જ હોય। પાંચમી ખાલી જગ્યા છે 15 ના ઘનના એકમનો અંક ખાલી જગ્યા છે। વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે વાત કરી ગયેલા કે એકમનો કોઈ પણ સંખ્યાના એકમના અંકના ઘનના આધારે આપણે તે આખી સંખ્યાનો ઘનનો એકમનો અંક શું હશે તે કહી શકીએ। અહીંયા આપણી પાસે સંખ્યા છે 15, 15 નો એકમનો અંક છે 5, તો આપણે 5 નો ઘન શું હોય એ ચકાસવો પડે, એટલે 5 નો 3 વખત ગુણાકાર, 5 ગુણ્યા 5 25 ને 25 ગુણ્યા 5 125। તો જ્યારે 5 નો આપણે ઘન કરીએ એનો એકમનો અંક 5 હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે 15 એ આખી સંખ્યાનો જ્યારે આપણે ઘન કરીશું તો તેના એકમનો અંક આપણને 5 મળશે। છઠ્ઠી ખાલી જગ્યા છે 23 ના ઘનના એકમનો અંક। અત્યારે આપણે જેમ કર્યું એમ 23 નો એકમનો અંક 3 છે, તો 3 નો ઘન આપણે જાણીએ છીએ તેમ 3 નો ઘન 27 થાય। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે 23 નો ઘન કરીશું તો તેના એકમનો અંક પણ આપણને 7 મળશે। આમ આપણને કોઈ પણ સંખ્યા આપી હોય જેનો એકમનો અંક 5 હોય તો એનો ઘન કરતા મળતી સંખ્યા એનો એકમનો અંક 5 હશે। કોઈ પણ સંખ્યા આપેલ હોય જેનો એકમનો અંક 3 હોય તો એના ઘનના એકમનો અંક આપણને હંમેશા 7 મળે। પછી સાતમી ખાલી જગ્યા છે જેમાં પૂછ્યું છે 4 નો ઘન। હવે આપણે જાણીએ છીએ ઘન કરવા માટે એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર, તો 4 ચોક 16 ને 16 ચોક 64, તો આનો જવાબ આપણને મળે છે 64। આઠમી ખાલી જગ્યા છે ઘનમૂળની અંદર 125। તો હવે આપણે જેમ વર્ગમૂળમાં અવયવ પાડીને એનું ઘનમૂળ શોધતા એમ અહીંયા આપણે 125 ના અવયવ પાડી અને ઘનમૂળ શોધવું પડે। તો આપણે 125 ના અવયવ પાડીએ। સંખ્યા છે 5 વડે વિભાજ્ય છે, 5 દુ 10 ને 5 5 25, 5 5 25 ને 5 એકા 5, તો 125 ના આપણને અવયવ મળે છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5। આ સંખ્યા 3 વખત પુનરાવર્તિત થાય છે એટલે આપણે કહી શકીએ કે 125 નું ઘનમૂળ છે એ 5 થશે। પછી નવમી ખાલી જગ્યા છે 60 ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય। વર્ગમૂળની જ્યારે આપણે વાત કરેલી ને વર્ગની જ્યારે આપણે વાત કરેલી તો કોઈ પણ સંખ્યાની પાછળ એક શૂન્ય હોય તો તેના વર્ગમાં કોઈ પણ સંખ્યાની પાછળ આપણને 2 શૂન્ય મળે। પણ હવે અહીંયા આપણને ઘનની વાત કરવાની છે તો આપણને કોઈ પણ સંખ્યાની પાછળ એક શૂન્ય, અહીંયા 60 ની પાછળ એક શૂન્ય છે તો તેનો ઘન કરીએ તો સંખ્યાની પાછળ આપણને હંમેશા 3 શૂન્ય જોવા મળશે। તો 60 નો ઘન, 60 પાસે એક શૂન્ય છે તો જ્યારે એ સંખ્યાનો આપણે ઘન કરશું તો છેલ્લે આપણને 3 અંકો શૂન્ય તરીકે જોવા મળશે। 10મી ખાલી જગ્યા છે 7 + 9 + 11 બરાબર ખાલી જગ્યા। હવે જ્યારે આપણે વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરેલો ત્યારે આપણે જોયેલું કે ક્રમિક 3 એકી સંખ્યાઓનો સરવાળો એ જેટલી સંખ્યાઓ છે એટલે કે અહીંયા 1 2 ને 3 સંખ્યાઓ છે તો એ સંખ્યાના ઘન જેટલા હોય। ફરીથી સમજી લઈએ, 3 ક્રમિક એકી સંખ્યાઓ છે તો એનો ઘન છે એનો સરવાળો છે એ 1 2 ને 3 સંખ્યા હોવાથી 3 ના ઘન જેટલો હોય। પછી 11મી ખાલી જગ્યા છે 16 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બનશે। આવા જ પ્રશ્ન આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર પણ અભ્યાસ કર્યો કે જ્યારે આપણને કોઈ સંખ્યાના અવયવ પાડીએ અને એના આપણે જોડ બનાવીએ તો એમાં જો કોઈ સંખ્યા બાકી રહી જાય તે સંખ્યા વડે ગુણતા કે ભાગતા
આપેલ સંખ્યાને પૂર્ણ વર્ગ બની શકાય। તો આ ખાલી જગ્યાનો જવાબ મેળવવા માટે આપણને જે સંખ્યા આપી હોય, અહીંયા 16 કહ્યું છે, તો 16 ના અવયવ પાડવા પડે। તો આપણે 16 ના અવયવ પાડીએ। 2 × 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2। તો અહીંયા આપણને 16 ના અવયવ મળે છે 2 × 2 × 2 × 2, 4 વખત 2 આવે છે। પણ આપણે જાણીએ છીએ કે ઘન એટલે કોઈ એક સંખ્યાનું 3 વખત પુનરાવર્તન। તો અહીંયા 1 વખત 2 છે એ બાકી રહી જાય છે। તો અહીંયા આપણને શું પૂછ્યું છે કે 16 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણીએ તો એનાથી એ પૂર્ણ ઘન બને। પૂર્ણ ઘન બનવું એટલે કોઈ પણ સંખ્યાનું 3 વખત પુનરાવર્તન થવું। તો અહીંયા જોડ બનાવવા માટે 3 બગડા મળી ગયા। હવે આ બગડાને પૂરા કરવા માટે આપણને હજી 2 બગડાની જરૂર છે। તો 2 દુ કેટલા થયા કહેવાય? 4। તો જ્યારે આપણે આપેલ સંખ્યાને વધારાના 4 વડે ગુણીએ ત્યારે એ સંખ્યા પૂર્ણ વર્ગ બને। એવો જ પ્રશ્ન 12મો છે કે 54 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા તે પૂર્ણ ઘન બનશે। એના માટે આપણે 54 ના અવયવ પાડવા પડે। તો આપણે 54 ના અવયવ પાડીએ। 27 દુ 54, 3 નવા 27, 3 તેરી 9। તો આપણે 54 ના અવયવ શું લખીશું? 2 × 3 × 3 × 3। તો આ 3 ની જોડી બની ગઈ, પણ આ 2 છે એ બાકી રહી ગયો। હવે આપણને જોડી 3 3 ની બનાવવાની છે। તો અહીંયા 2 ને બીજી એક સંખ્યા 2 2 વડે ગુણીએ એટલે કે 4 વડે ગુણીએ ત્યારે આપણને એ સંખ્યા પૂર્ણ વર્ગ બને એમ કહેવાય। પણ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? કઈ સંખ્યા વડે ભાગતા। અહીંયા ગુણવાનો પ્રશ્ન નથી। જ્યારે આપણે ગુણવાનું હતું ત્યારે આપણે આ રીત કરી। ભાગતા એવો પ્રશ્ન પૂછાયેલો છે એટલે જે સંખ્યા એકલી રહી જાય છે એ સંખ્યા વડે આપણે આપેલ સંખ્યાને ભાગીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ બનશે। એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 2। હવે પ્રશ્ન 2 ની વાત કરીએ તો તેની સૂચના છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે 5 નો ઘન ખાલી જગ્યા છે। ઘન કેમ શોધવો એની આપણે હમણાં જ ચર્ચા કરી। 5 નો ઘન કયો છે એટલે 5 નો ગુણાકાર 3 વખત। 5 × 5 25 ને 25 × 5 થશે 125। તો આનો જવાબ આવશે 125। પછી બીજી ખાલી જગ્યા છે 343 નું ઘનમૂળ ખાલી જગ્યા છે। ઘનમૂળ અને વર્ગમૂળ શોધવા માટે આપણને પૂછેલ સંખ્યાના અવયવો પાડવા પડે। તો આપણે 343 ના અવયવ પાડવાના છે। તો 343 ના અવયવ પાડવા માટે 7 ચોક 28 અને 7 નવા 63, 7 સત્તુ 49 અને 7 એકા 7। તો આમ આપણને 343 ના અવયવ મળે છે 7 × 7 × 7। 3 વખત એની જોડી બની ગઈ એટલે આપણે કહી શકીએ કે 343 છે એ એનું ઘનમૂળ આપણને 7 મળશે। હવે અહીંયા આપણને પૂછ્યું છે ઘન 1 નું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા। તો આપણે અત્યારે જ વાત કરેલી ઉપર ખાલી જગ્યામાં કે 1 એ એવી સંખ્યા છે જેનો ઘન અને ઘનમૂળનો જવાબ 1 જ આવે। ચોથી ખાલી જગ્યા છે 12 ના ઘનના એકમનો અંક। તો 12 આપણે સંખ્યાની વાત કરીએ એનો પોતાનો એકમનો અંક 2 છે। હવે 2 નો ઘન આપણે જાણીએ છીએ તેમ 2 દુ 4, 4 દુ 8, 8 થાય છે। એટલે જ્યારે આપણે 12 નો ઘન કરીએ ત્યારે આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક પણ 8 હશે। હવે પાંચમી ખાલી જગ્યાની વાત કરીએ। પાંચમી ખાલી જગ્યાનો પ્રશ્ન છે 28 ના ઘનના એકમનો અંક। તો 28 સંખ્યા આપણે જોઈએ તો એનો પોતાનો એકમનો અંક 8 છે। હવે 8 નો જ્યારે આપણે ઘન કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે 8 × 8 64 અને 64 × 8 થાય છે 512।
તો 8 નો ઘન કરીએ એનો એકમનો અંક 2 મળે, માટે આપણે કહી શકીએ કે જ્યારે 28 નો ઘન કરશું ત્યારે પણ આપણે તેના એકમનો અંક 2 મળશે. છઠ્ઠી ખાલી જગ્યા છે 13 + 15 + 17 + 19. અહીંયા 4 સંખ્યાઓ છે એ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો, એટલે અહીંયા 1, 2, 3 અને 4 સંખ્યાઓ હોવાથી 4 નો ઘન છે એ એના જવાબ સ્વરૂપે મળે. સાતમી ખાલી જગ્યા છે 300 ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય. આગળ ખાલી જગ્યામાં આપણે જોયેલું કે 60 નો ઘન કરીએ તો 1 શૂન્ય હોય તો એના 3 શૂન્ય થાય, પણ અહીંયા આપણી પાસે રકમની અંદર 3 શૂન્યો પહેલેથી આપેલા છે. તો 3 શૂન્યો આપણને આપેલા છે, એનો આપણે જ્યારે ઘન કરવો હોય ત્યારે અહીંયા 2 શૂન્યો, તો 2 શૂન્યો એનો વર્ગ કરો એટલે બીજા 2 શૂન્યો ઉમેરાય, અને ઘન કરો ત્યારે ત્રીજા 2 શૂન્યો ઉમેરાય. તો કુલ 2 ને 2 4 અને 2 6 શૂન્યો બને. ફરીથી સમજી લઈએ, રકમમાં 300 છે, 3 ની પાછળ 2 શૂન્યો છે. હવે તમે જ્યારે એનો વર્ગ કરો છો ત્યારે 4 શૂન્ય બને છે, એટલે કે 2 ના ડબલ બીજા 2 ઉમેરાણા, અને ઘન કરો ત્યારે વધારાના 2 ઉમેરાય, એટલે કુલ 6 અંકો છે, 6 શૂન્ય છે એ આપણને તેના ઘનની અંદર મળશે. પછી 8મી ખાલી જગ્યા છે 24 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. ઉપર જોયું એમ આપણને 24 ના અવયવ પાડવા પડે. 2 એકા 2, 2 દુ 4, 2 છક 12, 2 તેરી 6, 3 એકા 3. તો આપણને 24 ના અવયવ મળે છે 2 × 2 × 2 × 3. હવે આ 3 વખત 2 છે એ તો એનો જૂથ બનાવી લે છે, એનો ગ્રુપ બનાવી લે છે. એક 3 છે એ એકલો રહી જાય છે. તો 24 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ ઘન બને. 9મી ખાલી જગ્યા છે 36 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બનશે. તો આના માટે આપણે 36 ના અવયવ પાડવા પડે. 2 એકા 2, 2 અઠા 16, 2 નવા 18, 3 તેરી 9 ને 3 એકા 3. તો અહીંયા 2 નું એ જૂથ બને છે, 3 નું પણ બંને છે એ 2 2 ના જૂથ બને છે. અને આપણને વાત કરવાની છે ઘનની, કે આ પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે. તો પૂર્ણ ઘન સંખ્યા આપણને બનાવવી હોય તો આ આખી સંખ્યાને હજી એક વખત 2 વડે અને હજી એક વખત 3 વડે ગુણવી પડે. તો 3 દુ 6, કુલ સંખ્યા શું બને છે 6. તો 36 ને નાનામાં નાની સંખ્યા 6 વડે ગુણતા તે પૂર્ણ ઘન બનશે. 10મા દાખલાની રકમ છે ખાલી જગ્યા એ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં ઓપ્શનની અંદર આપણને 3 સંખ્યાઓ આપેલી છે 36, 49 ને 64. તો આપણે જાણીએ છીએ કે 64 પૂર્ણ ઘન છે. શા માટે? કારણ કે 4 × 4 × 4, 4 ચોક 16 ને 16 ચોક 64. 64 ના કુલ 3 અવયવો આપણને 4 4 મળે છે, એટલે 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 11મો પ્રશ્ન છે ખાલી જગ્યા એ પૂર્ણ ઘન સંખ્યા નથી. અહીંયા આપણી પાસે છે 343, 243 અને 1000. હવે આપણને આ વાત નક્કી કરવા માટે શું જોવું પડશે? તો આપેલ બધી સંખ્યાઓના અવયવ પાડીને આપણે જોવું પડશે. સૌથી પહેલા 343 ની વાત કરીએ. 343 ના આપણે અવયવ પાડીએ તો 7 વડે એ ભગાશે, અને 7 સાથે જ્યારે 343 નો ભાગાકાર કરીએ તો 49 જવાબ મળે છે. 7 7 49 ને 7 એકા 7. તો 343 ને 3 અવયવ આપણને મળે છે 7. એટલે શું થશે કે એ 7 નું ઘનમૂળ, 343 છે એ 7 ની પૂર્ણ ઘન સંખ્યા છે. બીજું ઓપ્શન છે 243. અને 243 ને જ્યારે આપણે અવયવ પાડવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે 3 વડે ભાગ ચલાવી તો 3 અઠા 24, 3 એકા 3, 3 દુ 6, 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો 243 ના અવયવ મળે છે
3 વખત 3 એટલે 1 વખત જૂથ બન્યું, બીજી વખત જૂથ બની શકતું નથી, કારણ કે 2 વખત 3 લખાય છે, 1 વખત 3 બાકી રહી જાય છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે 243 છે એ પૂર્ણઘન સંખ્યા નથી. 12મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ પૂર્ણઘન સંખ્યા છે. હવે અહીંયાના આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે 640, 6400 અને 64000. તો આપણે શું જાણીએ છીએ કે જો કોઈ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોય તો એના પાછળના શૂન્યો છે એ એકી સંખ્યાની અંદર હોય. અહીંયા આપણે જોઈએ છીએ કે 6400 ના શૂન્યો કેટલા છે? 3 છે, એટલે તે એકી સંખ્યા ધરાવે છે. માટે 64000 છે જેની પાછળ 3 શૂન્યો છે એ પૂર્ણઘન સંખ્યા છે. 13મી ખાલી જગ્યા છે, છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા ન હોય. અત્યારે આપણે વાત કરી કે 3 શૂન્યો હોય, 6 શૂન્યો હોય કે 9 શૂન્યો હોય એવી સંખ્યાને પૂર્ણઘન કહેવાય. તો અહીંયા ઓપ્શનમાં છે 2, 3 અને 6. તો એકી સંખ્યામાં એટલે કે 3 અને 6 એવી સંખ્યામાં શૂન્યો હોય એ સંખ્યા છે એ પૂર્ણઘન હોઈ શકે, પણ જેની પાછળ 2 શૂન્યો હોય એ સંખ્યા પૂર્ણઘન હશે નહીં. અને 14મી ખાલી જગ્યા છે, છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે. તો અત્યારે જ આપણે વાત કરી કે સંખ્યાની પાછળ 3, 6, 9 કે 12 શૂન્યો હોય તો તે સંખ્યા પૂર્ણઘન હોય. તો અહીંયા ઓપ્શન છે 4, 5 અને 9. તો 4 અને 5 નહીં, પણ જે સંખ્યાની પાછળ 9 શૂન્ય હોય એટલે કે જે 3 નો અવયવી હોય, 3, 6, 9, 12, 15. તો 9 છે એ 3 નો અવયવી હોવાથી એવી સંખ્યા કે જેના અંકની પાછળ 9 શૂન્યો હોય એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે છે. તો અહીંયા આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય પોથીમાં બાકી રહેતા જે પ્રશ્નો છે એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.